છે પણ કોઈ વસ્તુ નહીં. આશ્રમમાં મોબાઈલ રાખ્યો નથી, આશ્રમમાં તો નથી રાખ્યો, પણ બીજાનો કોઈનો હાથમાં લઈને મેં હજી ઊંધી વાત નથી કરી. હું મોબાઈલને હીટો જ નથી. બસ ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી, આ મારા નિયમ છે. અને ત્યાં ઘણા બધા આ કીધું ને એવા વ્યસન વાળા દૂષણ વાળા આવી અને ઘણાને વ્યસનથી છોડાવ્યા છે. વ્યસનથી છોડાવ્યા, અંધશ્રદ્ધામાંથી બહાર કાઢ્યા ઘણાને. આજે અમારે આશ્રમની આજુબાજુમાં દૂર દૂર થોડા ગામડામાં 2-3 ગામ એવા હતા કે જે પશુ બલિ ચડતા હતા. પશુ બલિમાં સમજો ને આપ, માતાજીને સકેતમાનું મંદિર છે ગામમાં, તો એ ગામમાં કોઈને માંદા પડ્યા હોય ને હાજા થઈ જાય તો બોકડો ચડાવે, કોઈને દીકરાનો જન્મ થાય તો બોકડો ચડાવે, કોઈ પરીક્ષામાં પાસ થાય તો કોઈ બોકડો ચડાવે. આવી રીતે વર્ષમાં 50-60 જીવ કપાઈ જતા એ ગામમાં, એ માતાજીની માથે. એક ગામમાં એવું હતું કે પેલા ખોરાનો દીકરો જન્મે એટલે ખોડિયારમાં ઘેટો ચડાવવાનો. પેલા ખોરાનો દીકરો જન્મે, પોતાને ત્યાં દીકરો જન્મે તો બીજાનો દીકરો ચડાવી દેવાનો ખોડિયારમાં. આવું હાલતું હતું એ પ્રથા. આજે પેઢીઓથી હાલતું હતું, આજે આજકાલની પેઢીઓથી હાલતું હતું. ત્યાર પછી અમે વડીલોને બોલાવ્યા, સમજાવ્યા. એક ગામમાં તો અમે ગયા નહીં, અમારા આશ્રમ તરફથી આખા ગામને ધુવાડામાં જમાડ્યું, ત્યાં સભા રાખી અને એ 3 ગામમાં આજ 12 વર્ષ થઈ ગયા. એ બધાને પ્રતિબંધ કરી અને જેવી સામે બંધ કરાવી છે. એમાંથી બહાર કાઢ્યા છે, અંધશ્રદ્ધામાંથી. ભાઈઓ કરતા બહેનો વધારે અંધશ્રદ્ધામાં બહુ માનતા હોય છે, એવું મારું માનવું છે. કારણ કે અમારી પાસે આવતા હોય એટલે અમને ખબર પડે. આવે દવા લેવા, નામ એમ કે દવા લેવા અમે આવ્યા છીએ, પણ દવા લેવામાં આવ્યા છે ને એમ પછી વાત કરે કે અમે તો ફલાણે ગયા હતા જોવરાવાની, આમ કીધું, ઓની આગ્રહ કીધું, અને ઓની આગ્રહ કીધું, ઓની વાસ્તુનું કીધું, ઓની આમ કીધું, ઓની દાણા દીધા, ઓની ઓલું દીધું, એવું કઈ એવું લઈને બાયું બહુ ઉભા. જે તમારી કુળદેવી, જે તમારા ઈષ્ટદેવી તમારા ઘરમાં જ્યાં સુધી બિરાજમાન હોય એને તમે વર્ષોથી પૂજતા હો, એ ઘરમાં ધૂપ દીવા થતા હોય, એ ઘરમાં કાયમ હાંજ હવાર આરતી થતી હોય, અને તમારે પછી બીજે પૂછવા જવાની જરૂર ક્યાં ઊભી થાય? આવડા દેવ તમારા ઘરમાં વર્ષોથી પૂજાય, આ એની પાસે તાકાત નથી, તમારે બીજે જવું પડે? વિચાર કરો. બધાના ઘરમાં દેવ બિરાજમાન છે, અને બધાના ઘરમાંય છે અને બધાના શરીરમાંય છે. અને મારો તો એટલા કડક જીવનથી હું જીવું છું. આજે નામદાવ આપણે રીબડાવાળા અનુભાઈ રહ્યા, એના મોટા ભાઈ ભગીરથભાઈ 11ની સાલમાં અમને નવી બોલેરો ગાડી દેવા આવ્યા. એટલે આ બેઠા, એમ બધા બેઠા હતા, મને હાથમાં ચાવી આપી. એટલે મેં કીધું આ શું? તો કે ગાડી લીધી. મેં બહુ સારું લીધી. તો કે એમ નથી લીધી, આશ્રમમાં મેલી જવાની. મેં આશ્રમમાં ગાડી અમારાથી રખાય નહીં, આશ્રમમાં ગાડી ના અમે હાચવી હતી. કે દરેક સંતો મન તો બધા રાખે, તમને વાંધો હું? મને વાંધા છે એમાં. જો ગાડી હાલશે તો ડીઝલ ભરશે, અને ડ્રાઇવિંગ આવડતું નથી તો ડ્રાઈવર રાખવું તો પગાર દેવો પડશે. ખોટકો પાટકો થાય તો એનો ખર્ચો થાય. તો અહીંયા પબ્લિકનો જે પૈસો આવે છે એ એના પરસેવાનો આવે છે. એ પબ્લિકના પરસેવાના પૈસાથી મારેથી ડીઝલનો ધુવાડો કઢાય નહીં. એટલે હું એ ગાડી રાખી શકું નહીં. આ ચાવી સ્વીકારી લીધી અને આ પાછી તમને આપું છું. આ તમે પ્રસાદી તરીકે ભેટ તરીકે લઈ જાઓ. એ ગાડી અમે તરત જ પાછી આપી હતી. એટલે એમાં કોઈ ભૌતિક સુખના સાધનોમાં ક્યાંય પણ અમે ફસાણા નથી.
અને ત્યાં આશ્રમે નવો આશ્રમ બનાવ્યો, ડેમને કાંઠે છે. ત્યાં ડેમમાં હોતે ડેમ 500 ફૂટ જ દૂર થાય છે. તો એ ડેમની અંદર માછલા મરાતા, કેમ કે સરકાર કોન્ટ્રાક્ટ આપે એટલે કોન્ટ્રાક્ટરો પછી એના સોંપે કોન્ટ્રાક્ટ, એટલે એ માછલા મારો આવે ને ઉડકા ભરે ને એમાંથી ગાડીઓ ભરાતી હોય. તો રાજકોટના મૂળ પણ અહીંયા અમદાવાદમાં રહેતા હતા જયેશભાઈ વ્યાસ, બૌદ્ધિક સેલના કન્વીનર હતા. તે એ તો બિચારા દેવ થઈ ગયા હમણાં થોડા સમયમાં. બહુ ખોટ પડી ગઈ. બહુ સારો માણસ, બહુ સજ્જન માણસ, બ્રાહ્મણ હતા. એ અવારનવાર સત્સંગમાં નહીં આવતા. એટલે હું ઘણી વાર કહેતો મેં કે આ ડેમમાં આટલા માછલા મરાય તો આપણે શું કરી શકીએ? આમાં તો સરકારને બધાને કોન્ટ્રાક્ટ આપે, એમાં આપણે કેમ રોકી શકીએ? એ સમયમાં એ અરસામાં વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા. એટલે મુખ્યમંત્રી પાસે જઈને વાત કરી રહ્યા જયેશભાઈ કે એક બાપુ છે ડેમને કાંઠે રહે છે, એનું દિલ બહુ દુભાય છે આ માછલા મરાય માટે. તો કે કાંઈક એનું કાંઈક કરીએ તો કે કયો બાપુને કે આજુબાજુ ગામના સરપંચોની સહી લઈ લ્યો. એટલે આજુબાજુ ગામનાની સહી લીધી અને અમે 14 ગામના સરપંચોની સહી લઈને કાગળ મોકલો. એ કાગળ મોકલો, એ કાગળ માથેથી એને મોર મારી દીધી. આજે આપણા ગુજરાતમાં 1લો નંબર વેણુ ડેમ, એમાં માછલા મારવાનો પ્રતિબંધ, કાયદેસર ગુનો બને, કાયદેસર ગુનો બને છે. આવી અમે સાધનાઓ કરતા કરતા પણ સામાજિક કાર્યમાં અમે ખૂબ જ પબ્લિકને મદદગાર થાય છે. અને મારું જમવાનું પણ એવું છે કે આજે 47 વર્ષ થયા, 47 વર્ષ થયા ઘી દૂધ મોઢામાં નાખ્યું નથી, એ શું કરવા નથી રાખ્યું. મને ભાવતું નથી કે હદતું નથી એવું કઈ નથી. તો મને એવો એક મનમાં વિચાર આવ્યો એટલે મેં સંકલ્પ કરી લીધો કે ગરીબ માણસ તંગતોડ મહેનત કરે છે તો એને બિચારાના છોકરાઓને છાશ નથી જડતી. તો અમારે સાધનામાં ગુફામાં બેઠા બેઠા નકરી માળા ફેરવવાની, બીજું કાંઈ આ શરીરને કામ નથી. આ શરીરને કાંઈ મહેનત નથી, કોઈ કાંઈ કામ નથી. અને આ પબ્લિકની 2 રોટલી ખાય છે તો આ ઘી દૂધ ખાય તો આપણી માથે આ ઋણનો બોજો ચડશે. તો આ ઋણનો બોજો છૂટવા માટે પૂર્વજન્મ પાછો જન્મ લઈને વળી ભોગવવું પડશે. તો આપણે આ ઘી દૂધ મોઢામાં નહીં નાખવાનું. આજ 47 વર્ષ થઈ ગયા. છાશ, રોટલી ને શાક. છાશ ના હોય તો પાણીનો લોટો હાલે, પાણી ને રોટલી ખાઈને પણ રહેવાનું, પણ આવું કઈ ખાવાનું નહીં. આવા નિયમથી અમે રહીએ છીએ. એટલે અમે આપને અથવા બીજાને 2 શબ્દો કહી શકીએ છીએ. અમે અમારા નિયમમાં રહીએ છીએ, અમે અમારી સાધનામાં રહીએ છીએ, અમે અમારી પૂજામાં રહીએ છીએ. અને ગમે ત્યાં ફંક્શનો હોય ક્યાંય ગોળું તે ક્યાંય પણ મોટા ફંક્શનમાં ક્યાંય હું જાતો નથી, કેમ કે હું જગ્યાની બહાર દિવસનો નીકળતા જ નથી. આ તો દવાખાનાના હિસાબે બહાર આવવું પડે. 4-6 મહિને વરદી અહીંયા અમદાવાદ બતાવવા આવવું પડે. એટલે આજે અશ્વિનસિંહભાઈનો ખૂબ આગ્રહ અને ખૂબ લાગણી અને ભાવના, એ જે આજે તમારી ભાવના જે હતી અશ્વિનસિંહભાઈ, એ આ દેખાઈ આવે છે કે આ આવડો સમુદાય ભેગો થયો. અને આપણે ઘણી વાર 100 વાર આપણે ધન્યવાદ આપણા કાર્યકર્તાઓને, આપણા ટ્રસ્ટીઓને, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એવી અમારી ભાવના છે કે સદાને માટે આવા કાર્ય કરતા રહ્યો અને સમુદાય આપણો ભેગો થાય, સંગઠિત થાય અને નીતિમત્તાના ધોરણે બધા ચાલે તો બહુ સરસ બધું થઈ જશે. તો બહેનો અથવા ભાઈઓ, આ વાત સાંભળીને થોડુંક મનમાં લેજો. થોડુંક ભલે એક જ માળા કરો, તમારા કુળદેવીની કરો, ભલે ગમે એની કરો, પણ એક માળા કરવાનો કાંઈક નિયમ લેજો. ભાઈઓ હોતે કરે ને બહેનો પણ કરે. જો કાંઈક ભગવત રસ્તે ચડશો તો આ કલયુગની અંદર કલયુગનું વાતાવરણ એવું છે
કે ઋષિ મુનિઓએ ગણતરી કરી છે વર્ષોની, તો કલયુગની આયુષ કેવડી છે? 4,32,000 વર્ષની છે, એવું શાસ્ત્રમાં લખેલું છે. 4,32,000 વર્ષની. હજી એમાંથી વર્ષ કેટલા ગયા? હજી 5,500 વર્ષ જ ગયા છે. હજી બધું કલયુગ બાકી છે વાહે. આ 5,000 વર્ષમાં કેટલો બધો ફેરફાર થઈ ગયો, અને હજી વરે વરે કેટલો ફેરફાર થતો જાય. આ કલયુગમાં તો બહુ અઘરું છે. એટલે આ બધી વાતો જે સત્સંગની કરીએ, અને સત્સંગ કરીએ તો અહીંયા હવાર પડી જાય એવું છે. એટલું બધું સત્સંગ ને એટલું બધું માતાજીએ જ્ઞાન આપ્યું છે. હું 7 ગુજરાતી ભણેલો છું. 7 ગુજરાતી ભણેલ છું, જાજુ ભણેલો નથી. અને મને માતાજીની પ્રેરણા થઈ 15 વર્ષની ઉંમરે. ત્યાંથી મેં સંસ્કૃત મારી રીતે, હું કોઈ પાઠશાળામાં નથી ગયો, મને કોઈ ભણાવ્યો નથી, કોઈ શીખવા નથી ગયો. માતાજીએ મને પ્રેરણા કરતા ગયા. મેં આ ગાયત્રી મંત્રની, ગાયત્રી સાધનાની આખી વિધિ બધી મને કંઠસ્થ કરાવી દીધી. આજે મેં મારા જીવનમાં 350 તો મેં યજ્ઞ કરાવ્યા. બહાર જઈને બહાર યજ્ઞ કરવા હું જાતો, ને આશ્રમમાં તો યજ્ઞ કર્યા એનો કોઈ સીમા નહીં. જો યજ્ઞની એક વાત કરી દઉં કે 151 કુંડી યજ્ઞ નાગોદર આશ્રમ હતા ત્યાં કર્યો, અને અહીંયા નવા આશ્રમે આવ્યા ત્યાં પછી અમે આવીને એક સંકલ્પ કર્યો હતો કે આપણે 12 વર્ષ ગેટ બહાર નહીં જવાનું, ગુરુ શિષ્ય બે. હવે 12 વર્ષને બદલે મંદિર બનતું હતું, 2 વર્ષ વધારે થયા. અમે 14 વર્ષે ગેટ બહાર નીકળ્યા, અને 11મી સાલમાં માતાજીના મંદિરની પ્રતિષ્ઠા હતી ત્યારે અમે 351 કુંડી યજ્ઞ કર્યો. અને ત્યાર પછી પાછા 16મી સાલમાં 551 કુંડી યજ્ઞ કર્યો. એટલે ઘણા યજ્ઞો માતાજીની સાનિધ્યમાં, એની કૃપાથી, એની દયાથી, અને દરેક સ્વયંસેવકો આજે આજુબાજુ ગામના 230 ગામના સ્વયંસેવકો હાજર રહીને 7 દિવસના યજ્ઞ અમને પૂરા કરાવ્યા. 9,000 સ્વયંસેવક રાખ્યા હતા આપણે, અને એ યજ્ઞ અમારા સંપૂર્ણ થયા. હવે સાધના કરી છે બસ બેઠા બેઠા. અને આવું કઈક માર્ગદર્શન હોય તો સમાજને કઈક પીરસીએ. સમાજ આમાંથી 2 શબ્દો લે ને 2 ફૂટડા ભગવાનને ચડાવે તો અમારા ધક્કો વસૂલ થઈ જાય. તો ખૂબ આપને ટાઈમ લીધો છે, અને ઘણું બધું મોડું થાય છે. તો બધાને જાજાથી જય માતાજી. બોલો ગાયત્રી માત કી જય, સરસ્વતી માત કી જય, લક્ષ્મીજી માત કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, ગણપતિ મહારાજ કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતये હર